ભુજ શહેરના કેમ્પ વિસ્તારમાં જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો છાપો, 8 ઇસમો ઝડપાયા. ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા કેમ્પ એરિયામાં ચાલતા જાહેર જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસને મહત્વની સફળતા મળતા મકાનના આંગણામાંથી ખુલ્લી જગ્યા ઉપર રૂપિયાની હાર જીત માટે ગાંજીપાના વડે 3 પત્તીનો જુગાર રમતા કુલ 8 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક સ્ટાફને ખાનગી સૂત્રો દ્વારા બાતમી મળી હતી કે અમુક શખ્સો જૂના કચ્છ મિત્ર નજીક રહેણાંક મકાનના આંગણામાં ખુલ્લેઆમ જુગાર ચલાવે છે. બાતમીને પગલે પોલીસની ટીમે તરત જ સ્થળ પર પહોંચી રેડ કરતા જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલ શખ્સો પુરુષો અને સ્ત્રીઓ સહિતના હતા. કબજે કરાયેલ મુદ્દામાલ રોકડ રૂપિયા 33,400, 52 પત્તાની ગાંજીપાની પાંખ અંદાજિત રૂપિયા 0, 5 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 37,000, કુલ મળતો મુદ્દા માલ 70,400. આઈપીસી અને જુગાર અધિનિયમ હેઠળ યોગ્ય ધોરણે ગુનો નોંધાઈ આગળની કાયદેસર કાર્યવાહી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.